અને સમાચારોની વિગતે વાત કરીએ તો હવે બસ ચોમાસા આડે પણ ઘડીઓ ગણાઈ રહી છે। ચોમાસું આસપાસ છે, અંદમાનમાં ચોમાસું પહોંચી ગયું છે અને અંદમાનમાં ટાપુઓ પર હવે આ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। અને આ અલગ અલગ જે તારીખ છે કે 2020માં 5મી જૂને ચોમાસું આવ્યું હતું કેરળમાં, 2021માં પણ એ પ્રકારે તારીખ 31 મે જ્યારે 24માં આવ્યું અને 23માં 4 જૂને ચોમાસું આવ્યું હતું। પરંતુ આ વખતે ચોમાસું થોડું વહેલું રહેવાની પૂરી શક્યતા છે, કારણ કે 25-26 મેના દિવસે અહીંયા કેરળ સુધી ચોમાસું પહોંચી શકે છે અને ત્યારબાદ મહારાષ્ટ્ર થઈને સીધું ગુજરાત, એટલે કે લગભગ 15 દિવસ બાદ ગુજરાતમાં પણ ચોમાસું બેસતું હોય છે। અને જૂન મહિનાના મધ્ય ભાગમાં જનરલી ગુજરાતમાં ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વખતે 4 થી 5 દિવસ ચોમાસું વહેલું રહે તેવી પૂરી શક્યતાઓ છે। અને આ તરફ સાબરકાંઠાના પોશીનામાં કમોસમી વરસાદ વરસ્યો છે। ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ વરસ્યો, બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને ખેડૂતોને હૈયે ફાળ પડી, કારણ કે આ વરસાદ કમોસમી વરસાદ છે અને કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે ચિંતા સતાવી રહી છે। સાબરકાંઠાના દ્રશ્યો તમે જોયા। હવે વલસાડના કપરાડાની આ તસવીરો છે કે જ્યાં ધોધમાર વરસાદ પડ્યો, રસ્તા પર પાણી વહેતા થયા। કમોસમી વરસાદથી ખેડૂતોને ઉનાળુ પાક બરબાદ થવાની પૂરી ચિંતા સતાવી રહી છે। કપરાડાના સુથારપાડા, વીરક્ષેત્ર, માલઘરમાં વરસાદ પડ્યો। મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારમાં આજે વરસાદી માહોલ રહ્યો છે। અને આ તરફ 2 દિવસ હવામાન વિભાગે પણ આગાહી કરી છે। કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેવાની પૂરી શક્યતા છે। 40 થી લઈને 50 કિલોમીટરની ઝડપે પ્રતિ કલાકે પવન ફૂંકાવાની પણ આગાહી કરાઈ છે। डेवन की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और जो विंड की स्पीड होगी लाइटनिंग और थंडरस्टॉर्म के टाइम वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए लाइट थंडरस्टॉर्म और साथ में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और डे 3 और डे 4 के लिए गुजरात रीजन के लिए लाइट रेन का पूर्वानुमान है। और सौराष्ट्र डे 3 और डे 4 में सौराष्ट्र और कच्छ रीजन ड्राई रहेगा। અને એક બાજુ કમોસમી વરસાદ ગુજરાતમાં પડી રહ્યો છે, જ્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશને પૂછવામાં આવ્યું। ઋષિકેશ પટેલે કહ્યું છે કે અંતિમ આંકડાઓ આવશે ત્યારબાદ આના પર નિર્ણય લેવામાં આવશે। આદરણીય મુખ્યમંત્રી અને આદરણીય રાઘવજીભાઈએ આ બાબતની ચર્ચા કરી હતી અને એ બાબતે જેઓ હજુ પણ 4 થી 17 દરમિયાન આ વરસાદની આગાહી હજુ બોલી રહી છે, એટલે આખો આ વરસાદનો આખો રાઉન્ડ પૂરો થયા પછી એની જે કહેવાય સર્વે કરી અને એ બાબતની વિચારણા મુખ્યમંત્રીએ રાઘવજીભાઈ સાથે કરેલી છે। અને બીજી બાજુ કોઈ પણ કાંડ થાય ને એમાં નેતાઓનો સાથ ન મળે તો એ કાંડ પૂરું ન ગણાય, કારણ કે અમદાવાદમાં અત્યાર સુધીમાં જે બાંગ્લાદેશીઓ રહેતા હતા એમાં પણ હવે એક નવી વાત એવી આવી છે કે એમના ડોક્યુમેન્ટ્સ બનાવવામાં રાજકીય કનેક્શનનો ઉપયોગ થયો છે। અને આ ચોંકાવનારી વિગત એટીએસની તપાસમાં સામે આવી છે। 3 કોર્પોરેટરો છે કે જેના લેટરપેડનો ઉપયોગ કરાયો છે। જે કોર્પોરેટરના નામ સામે આવ્યા છે, જેમાંથી શહેજાદ ખાન પઠાણનું નામ પણ છે, ગીતાબેનનું પણ નામ સામે આવ્યું છે અને એની સાથે સાથે એક અન્ય કોર્પોરેટરનું નામ પણ સામે આવ્યું છે કે જેના લેટરપેડનો ઉપયોગ થયો છે। પૂર્વ કોર્પોરેટર કમરુદ્દીનના લેટરપેડનો ઉપયોગ થયાની પણ વાત સામે આવી છે। શહેજાદ ખાન પઠાણના લેટરપેડની 4 કોપી મળી હોવાની વાત એટીએસે કરી છે। ગીતાબેન પરમાર છે, એમના લેટરપેડની 15 કોપી મળી છે। जिग्नेश वर्मा के साथ हमने प्राथमिक तपास किया। उसके बाद हमने 12 तारीख मतलब परसों कल को हमने रेड किया था राणा सरकार के मोबाइल शॉप के अंदर, जिसके दौरान हमको ये उसका कोटा आधार कार्ड, कोटा चुटनी कार्ड, कोटा आरएसी અને उसके साथों साथ उसका बांग्लादेश का भी नेशनल आइडेंटिटी कार्ड मिला है, जिसका ये क्लियरली प्राप्त होता है कि वो बांग्लादेशी सिटीजन है। एटीएस की एक प्रेस के माध्यम से ये जानने को मिला कि कुछ एजेंट भारतीय जनता पार्टी और कांग्रेस पार्टी के कॉरपोरेटर के लेटर हेड का गैर उपयोग कर रहे थे। यानी कि जो लेटर पैड हम एक लीगल नागरिक को लीगल डॉक्यूमेंट बनाकर जो प्रमाण पत्र दे रहे थे, उसकी कलर जेरोक्स कराकर और उस पर व्हाइटनर लगाकर उसका गैर उपयोग कर रहे थे। और एटीएस ने ऐसे 2 एजेंट की धरपकड़ की है। हम इस मामले की कड़ी निंदा करते हैं कि हमारे लेटर पैड का गैर उपयोग इन एजेंटों के द्वारा किया गया है।
અને જો તમે આઈસ્ક્રીમ ખાવાના શોખીન હો તો સાવધાન રહેજો, કારણ કે ક્યારેક મોટા મોટા નામ, મોટી મોટી બ્રાન્ડ હોય તો એમાંથી પણ ઘરોળી મળી શકે છે. હા, બિલકુલ, અમદાવાદના હેવમોરનો જે આઈસ્ક્રીમ છે એમાં ઘરોળી મળી છે. અને આ ઘરોળી મળવાની ઘટના બાદ હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે કોની આઈસ્ક્રીમ ખાવી. મહિલાને ઉલટીઓ થઈ અને હોસ્પિટલ ખસેડાઈ. મણિનગરના હેવમોર પાર્લરમાંથી આઈસ્ક્રીમ લીધો હતો. મહિલાએ આઈસ્ક્રીમ કોનમાંથી આ પ્રકારની ઘરોળી જોઈને ત્યારબાદ મનપાના આરોગ્ય વિભાગને આ મામલે ફરિયાદ પણ કરાઈ છે. મનપાના આરોગ્ય વિભાગે આઈસ્ક્રીમને પાર્લરને સીલ કર્યું છે. પરંતુ સવાલ અહીંયા એ ઉઠી રહ્યા છે કે બડે નામ અને દર્શન ખોટે જેવી પરિસ્થિતિ હવે મોટી મોટી બ્રાન્ડ્સમાં પણ જોવા મળી રહી છે. અને ઉનાળો જામ્યો છે. બીજી બાજુ પીવાના પાણીના પ્રશ્ન મુદ્દે રાજ્ય સરકારે કહ્યું છે કે રાજ્યમાં પીવાના પાણીની કોઈ જ તકલીફ નથી, કોઈ કમી નહીં રહે. ગત વર્ષ કરતાં 6% વધારે પાણીનો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે. 15 જુલાઈ સુધી પીવાનું પાણી પણ પર્યાપ્ત છે. પીવાનું પાણી અનામત રાખીને સિંચાઈ માટે અપાતું રહેશે. ગુજરાતમાં હાલ 14,895 MCFT પાણીની જરૂરિયાત સામે જળાશયોમાં હાલની સ્થિતિએ 2,23,436 MCFT જથ્થો ઉપલબ્ધ છે. એટલે જે પીવાના પાણીની જરૂરિયાત છે એના સિવાય ખૂબ મોટો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે, અને જે ગયા વર્ષની સાપેક્ષમાં 6% જેવો જથ્થો વધારે છે. 15,720 ગામોને સરફેસ સોર્સ આધારિત જૂથ યોજનાઓ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. 2,432 ગામો ભૂગર્ભ જળ આધારિત યોજનાથી પીવાનું પાણી આપણે આપી રહ્યા છીએ. આમ 15 જુલાઈ 2000 સુધી પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. અને બીજી બાજુ પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનના વિરોધ કરેલા ઓપરેશન સિંદૂર બાદ હવે આખા દેશમાં તિરંગા યાત્રા નીકળી રહી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ, અધિકારીઓ, મંત્રીઓ, નેતાઓ, સંત્રીઓ બધા જ હાજર રહી રહ્યા છે. સામાન્ય લોકો પણ આ કાર્યક્રમમાં હાજર રહે છે. અલગ અલગ 4 તસવીરો ગુજરાતની છે કે જેમાં ગાંધીનગરમાં હર્ષ સંઘવીની આગેવાનીમાં તિરંગા યાત્રા નીકળી હતી. સુરતમાં CR પાટીલની આગેવાનીમાં આ પ્રકારે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. રાજકોટ અને વડોદરામાં પણ આ જ પ્રકારે હાથમાં તિરંગા સાથે મોટી સંખ્યામાં શહેરવાસીઓ નીકળ્યા હતા. ભારત માતા કી જય અને વંદે માતરમના નારા હતા અને આ ભવ્ય તિરંગા યાત્રાથી સેનાના શૌર્યને બિરદાવવામાં આવ્યું. ભારત દ્વારા ઓપરેશન સિંદૂરના માધ્યમથી આ આતંકીઓના અડ્ડાઓને ધ્વસ્ત કરવાનું કામ કરનાર આ દેશના વીર જવાનો, આપણી સેનાના તમામ દળોને હું નતમસ્તક થઈને વંદન કરું છું. ભારતીય સેના દ્વારા એટલા મજબૂતાઈથી લેવાયા છે કે એક બી સામાન્ય નાગરિકને પાકિસ્તાનમાં ઈજા થયા વગર, એની ઉપર કોઈ બી પ્રકારની તકલીફો પડ્યા વગર આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કરવામાં આપણે ખૂબ મોટી સફળતા મળી. ભારતે પાકિસ્તાન અને આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો છે અને ભવિષ્યમાં ઝીરો ટોલરન્સ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. આતંકીઓ સાથે કોઈ વાતચીત નહીં. પાકિસ્તાન સાથે પણ જ્યાં સુધી આતંકવાદ છે ત્યાં સુધી કોઈ વાતચીત નહીં, એવું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દ્રઢ મનોબળથી પ્રજા વચ્ચે વાત કરી છે. ત્યારે હું માનું છું કે દેશભરમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ભારતીય સેનાએ જે પરાક્રમ કર્યું તે દેશના લોકોમાં દેશભક્તિ આજે એકદમ દેખાઈ આવે છે. અને બીજી બાજુ વડોદરાના દ્રશ્યો છે કે ગરમી પડી અને ગરમીના કારણે ભ્રષ્ટાચાર બિલકુલ સામે આવવા લાગ્યો. પીગળીને ભ્રષ્ટાચાર રોડ પર ચોંટવા લાગ્યો, તમારા પગે ચોંટવા લાગે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું. રિધમ હોસ્પિટલ નજીક ગરમીથી ડામર પીગળ્યો અને મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ ત્યાં પહોંચ્યા. એ મુલાકાતે પહોંચ્યા તો કમિશનરના શૂઝ પણ, એમના બૂટ પણ ડામરમાં ચોંટેલા જોવા મળ્યા.
મ્યુનિસિપલ કમિશનરે કાર્યપાલક ઇજનેરનો ઉધડો લઈ લીધો. ઇજનેર અલ્પેશ મજમુદારે રોડ પર રેતી નાખીને દેખાડો કર્યો છે. ડામર પીઘળવા લાગે આ પ્રકારની કામગીરી. એટલી તો ગરમી પણ નથી પડી વડોદરામાં, અને આ પ્રકારના હાલત આ વડોદરા શહેરના છે કે જ્યાં દર ચોમાસે આપણે ચોમાસામાં પૂર જોઈએ અને ગરમીમાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર જોઈએ છીએ. બીજી બાજુ સરકાર ઉનાળુ મગ પણ ટેકાના ભાવે ખરીદવાની છે. ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે એ પ્રકારની વાત સામે આવી છે. 25 મે સુધી ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ₹8782 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે આ ખરીદી થશે. ઉનાળુ મગ બજારમાં ₹6772 પ્રતિ મણ ક્વિન્ટલના ભાવે વેચાઈ રહ્યા છે. અને રખડતા ઢોરનો આતંક તમે જોયો હશે, પરંતુ વડોદરા એવું શાનદાર શહેર છે કે જ્યાં વાંદરાઓ પણ આતંક કરે છે. કોર્પોરેશનની લોબીમાં મસ્ત બેઠેલા વાંદરાઓને તમે જોઈ શકો છો. સ્થાયી સમિતિના ચેરમેન છે, સ્ટેન્ડિંગ કમિટી જેને કહીએ છીએ, એમની કચેરીની બિલકુલ બહાર પલાઠી વાળીને બિંદાસ બેઠેલા વાંદરાઓ, અને ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ આ વાંદરાઓને ભગાડતા પણ નજરે પડે છે. જ્યાં સામાન્ય માણસે જવું હોય તો બે વાર વિચાર કરવો પડે કે વાંદરો એમના પર હુમલો ન કરી દે. કમોસમી વરસાદ જ્યારે ગુજરાતમાં આવ્યો છે તો અનેક જગ્યાઓ પર વિનાશ વેરીને ગયો છે. ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ધ્રોલની આ તસવીરો તમે જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે. તલ, મગ, અડદ, બાજરી આ તમામ પાકોને ભારે નુકસાન થયું છે. જામનગરના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે. ખેડૂતો સરકાર પાસે પાક નુકસાનીનો સર્વે કરીને રાહત પેકેજની માંગ કરી રહ્યા છે. પશુઓના ઘાસચારો પણ પલળી ગયો છે અને નુકસાનીનો વારો ડબલ બાજુથી આવી રહ્યો છે. આ પરિસ્થિતિ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોની છે. માલ ઢોરનો ધંધો છે, ગાયો છે, 50-60 હજારનો ભૂકો લીધો તો એ બધો પલળી ગયો. કડબ લીધી હતી એક ભર એક, એ પણ આ વરસાદના કારણે પલળી ગઈ. હવે અમારા માલ ઢોરને કાંઈ ચરવાનું છે નહીં. આ વેચાતું ₹100 મણ લઈને ખવડાવી છે. પેલા ગાંઠડિયું દેતા એ બંધ થઈ ગઈ. હવે સરકારશ્રીને વિનંતી, કોઈ ગાંઠડિયું, કોઈ ચારો જો મદદ કરે તો અમારા માલ ઢોર બચે. મેં ઉનાળુ પાકમાં મગ વાવેલા છે, તો આ માવઠાના કારણે મગ, બાજરો, તલ બધું ભારે નુકસાન થયું છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે ઉનાળુ પાકમાં જે આ નુકસાન થયું છે એનું વળતર દેવા નમ્ર વિનંતી છે, અને ખેડૂતના આજુબાજુના બધા સર્વે કરે. અને દેશની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની ગઈ છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી. 2016થી 17થી આ શરૂઆત કરાઈ હતી અને પેપરલેસ કામગીરી માટે 2016-17થી કામ ચાલતું હતું. વિદ્યાર્થીઓના ડેટા ડિજિટલ લોકરમાં અપલોડ કરાયા છે. લગભગ 1.5 લાખથી વધારે વિદ્યાર્થીઓના ડેટા અપલોડ કરાયા છે. વિદ્યાર્થીઓની ફી, હાજરી, માર્કશીટ આ તમામ વિગતો દેખાય છે. વહીવટી વિભાગ દ્વારા પણ ઈ ફાઇલનો ઉપયોગ કરાયો છે. વહીવટી કામગીરીમાં ટ્રાન્સપરન્સીની સાથે સમય પણ બચશે. કુલપતિ બહારગામથી ઓનલાઈન કામગીરી પણ જોઈ શકશે. આવી સુવિધા હવે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આ પ્રકારે જોવા મળશે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હવે પેપરલેસ થઈ ગઈ છે, ત્યારે વિદ્યાર્થીને કેટલો ફાયદો થશે અને કઈ રીતના આ આખી પ્રોસેસ થશે. 2015-16થી આપણે ERP ઓફિસ ઓટોમેશનનું કામ આપણે શરૂ કરેલું હતું. ધીરે ધીરે 1-2 મોડ્યુલ્સથી લઈને આજે સંપૂર્ણપણે વિદ્યાર્થીના સંપૂર્ણ સાયકલ, વિદ્યાર્થીની પ્રવેશથી લઈને પદવી સુધીની સંપૂર્ણ સાયકલ, કર્મચારીની સંપૂર્ણ સાયકલ છે એ આજે આપણે ERPથી ઓફિસ ઓટોમેશનથી કરેલી છે. વિદ્યાર્થીઓને અનેક પ્રકારના ફાયદા થયા છે. ઉદાહરણ તરીકે પહેલાં વિદ્યાર્થીને કોઈ પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ લેવું છે, કોઈ માઇગ્રેશન સર્ટિફિકેટ લેવું છે કે અન્ય કોઈ પ્રકારની માર્કશીટ કે ડિગ્રી છે એ લેવા માટે અહીંયા આવવું પડતું હતું. પરંતુ હવે વિદ્યાર્થી પોતાના ડેશબોર્ડ પરથી ઘરેથી જોઈ શકે છે, એ ડાઉનલોડ કરી શકે છે, એની પ્રિન્ટ લઈ શકે છે. ઉપરાંત આપણા વિદ્યાર્થીઓએ ડિજી લોકરની અંદર આપણે વિદ્યાર્થીની માર્કશીટ અને ડિગ્રી અપલોડ કરી છે. આ ટેકનોલોજીથી સંપૂર્ણપણે જે કહેવાય કે વિદ્યાર્થીઓને તકલીફ પડતી હતી તે તકલીફ દૂર થશે તેવું દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો કહી રહ્યા છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. અને આ તરફ ધોરણ 10માં નાપાસ થયેલી વિદ્યાર્થીનીને પાસ જાહેર કરાઈ છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ એને સર્ટિફિકેટ આપ્યું. શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીનીને રૂબરૂ મળ્યા અને સર્ટિફિકેટ સોંપ્યું હતું. વર્ગખંડ નિરીક્ષકની ભૂલ બદલ નોટિસ ફટકારાઈ છે અને વિદ્યાર્થીની અન્ય એક બેઠક નંબર પરથી પરીક્ષા આપી હતી. પરિણામમાં વિદ્યાર્થીની નાપાસ જાહેર થઈ. સંપૂર્ણ તપાસ કરાઈ અને તપાસ બાદ આખરે આ વિદ્યાર્થીનીને પાસ જાહેર કરાઈ છે.
આ તરફ કેનેડામાં એક ગુજરાતી યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. આણંદના વાંસખીલિયા ગામ છે જ્યાંનો આ યુવક હતો, જેનો 8 માસ પૂર્વે સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. 22 વર્ષનો દેવ પટેલ એનું નામ છે અને હાર્ટ એટેકના કારણે મોત થયું છે. શનિવાર અથવા તો રવિવારે મૃતદેહ આણંદ લાવવામાં આવશે અને મૃતદેહ પરત લાવવા માટે ક્રાઉડ ફંડિંગની પણ મદદ લેવામાં આવી રહી છે.